Namaskar and welcome to the third session of Financial Management Subjects lecture. I am Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar. નાણાકીય સંચાલનમાં આપણે યુનિટ 4માં નવી નાણાકીય સંસ્થાઓ અંતર્ગત પોઈન્ટ નંબર 4 ક્રેડિટ રેટિંગ એજન્સીઝ શાખ મૂલ્યાંકન સંસ્થાઓ વિશે વાત કરી રહ્યા હતા, જેમાં ફર્સ્ટ સેશનમાં what are credit rating agencies, what are the functions of this agency, ક્રેડિટ રેટિંગ એજન્સી શું કામ કરે છે, એનાથી ફાયદો શું થાય છે, આ કોન્સેપ્ટ ક્યારે ઇમર્જ થયો, એ બધા વિશે ચર્ચા કરી. અને સેકન્ડ સેશનમાં આપણે ક્રિસિલ which is one of the credit rating agency working in India એના વિશે આપણે વાત કરી. હવે આ સેશનમાં આપણે ICRA વિશે વાત કરવાના છીએ. ICRA આ જે છે એ પણ ક્રિસિલની જેમ જ ભારતમાં કાર્યરત એક ક્રેડિટ રેટિંગ એજન્સી કે સંસ્થા છે, શાખ મૂલ્યાંકન સંસ્થા ICRA, ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી ઓફ ઇન્ડિયા, ભારતીય રોકાણ માહિતી અને શાખ મૂલ્યાંકન એજન્સી લિમિટેડ. આ સંસ્થા વિશે જે છે એ આપણે હવે વાત કરવાના છીએ ઇન ધીસ સેશન. ભારતીય ઔદ્યોગિક નાણાં કોર્પોરેશન IFCI એના વિશે આપણે અગાઉ વાત કરેલી છે, તમને યાદ હશે. તો આ જે સંસ્થા છે ઇન્ડસ્ટ્રીયલ ફિનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એના દ્વારા ICRA લિમિટેડની સ્થાપના જે છે એ કરવામાં આવી. 16 જાન્યુઆરી 1991ના રોજ પબ્લિક લિમિટેડ કંપની તરીકે આ ICRAની સ્થાપના IFCI દ્વારા કરવામાં આવી અને 1 સપ્ટેમ્બર 1991થી જે છે એ ICRAએ કામગીરી પોતાની શરૂ કરી છે. ICRA જે છે એ ક્રિસિલથી નવી સંસ્થા છે. ક્રિસિલ જે છે એની સ્થાપના ICRAની પહેલાં થઈ હતી ઇન ધ યર ઓફ 1988 અને ICRAની સ્થાપના જે છે એ થઈ 1991માં. એટલે ક્રિસિલ જે છે એ જૂની સંસ્થા છે, ICRA એનાથી નવી છે. ICRA જે છે એણે ક્રિસિલની સલાહ મુજબ પોતાના ક્રેડિટ રેટિંગના નિયમો અને ધોરણો આપેલા છે, બિકોઝ ક્રિસિલ ઇઝ ઓલ્ડર દેન ICRA. એટલે ક્રિસિલના ગાઈડલાઇન્સ મુજબ જે છે એ ICRAએ પોતાના ક્રેડિટ રેટિંગના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અને સ્ટાન્ડર્ડ્સ જે છે એસ્ટાબ્લિશ કરેલા છે. વાત કરીએ ICRAની મૂડીની, તો ICRAની અધિકૃત મૂડી ઓથોરાઇઝ્ડ કેપિટલ રૂપિયા 10 કરોડ છે અને ICRAના શેરહોલ્ડર્સમાં IFCI, ઇન્ડસ્ટ્રીયલ ફિનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, UTI, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, GIC, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, HDFC, હાઉસિંગ ડેવલપમેન્ટ ફિનાન્સ કોર્પોરેશન, ILFS, SBI અને 17 કમર્શિયલ બેન્કો છે. આ બધી જ જે છે એ ICRAના શેરહોલ્ડર્સ છે. એટલે કે ICRAની શેર કેપિટલ જે છે એમાં એમણે ઇન્વેસ્ટ કરેલું છે, એટલે એ છે ICRAના શેરહોલ્ડર્સ. એટલે ICRAને ફિનાન્સ કરવામાં આ બધી જ સંસ્થાઓનો જે છે એ ફાળો રહેલો છે. આ બધી જ સંસ્થા જે છે એ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ છે. આપણે જોઈએ તો IFCI છે, UTI છે, LIC છે, GIC છે, HDFC, ILFS એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફિનાન્શિયલ સર્વિસીસ, ILFSનું ફૂલ ફોર્મ એ થશે, SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બીજી 17 કમર્શિયલ બેંક્સ જે છે એ ICRAના શેરહોલ્ડર્સ છે. એટલે કે ICRAની શેર કેપિટલમાં એમનું ઇન્વેસ્ટમેન્ટ છે, કન્ટ્રીબ્યુશન છે. ICRAની કામગીરી અને વિકાસના આંકડાઓ જો જોઈએ તો માર્ચ 1998 સુધીમાં 1352 કંપનીના ઉધાર સાધનોનું શાખ મૂલ્યાંકન કરી આપ્યું છે ICRAએ. ઉધાર સાધન કંપનીના એટલે કે કંપનીએ જે ઉછીની મૂડી મેળવેલી છે એનું મૂલ્યાંકન. પછી ICRAના શાખ મૂલ્યાંકન દ્વારા રૂપિયા 1,61,420 રૂપિયા જેટલું ફંડ જે છે એ મેળવેલું છે ICRAના શાખ મૂલ્યાંકન દ્વારા કંપનીઓએ. ICRA જે છે એણે નાના ક્ષેત્રમાં કેટલાક અભ્યાસ કરેલા છે અને ખાનગીકરણ કમિશનના સલાહકાર તરીકે નાણાં ખાતા તરફથી નિમણૂક પણ એમની કરવામાં આવી છે ICRA સંસ્થાની પ્રાઇવેટાઇઝેશન કમિશનના એડવાઇઝર તરીકે. ICRAએ 13 જાહેર સાહસોના વિશાળ ઔદ્યોગિક જૂથ અંગે પણ અભ્યાસ આપેલો છે. કેટલાક ડિબેન્ચર અને બોન્ડને બાદ કરતા ભારત સરકાર શાખ મૂલ્યાંકન ફરજિયાત ભારત સરકારે બનાવેલું છે અને શાખ મૂલ્યાંકનમાંથી બાકાત રાખેલ ડિબેન્ચર કે બોન્ડની જો વાત કરીએ તો અમુક પ્રકારના ડિબેન્ચર કે બોન્ડ જે છે એ ઇસ્યુ કરતી વખતે કંપનીએ પોતાનું ક્રેડિટ રેટિંગ કરવું જરૂરી નથી. અધરવાઇઝ જે છે એને બાદ કરતા બધા જ પ્રકારના ડિબેન્ચર્સ અને બોન્ડ એટલે કે ઓછીની મૂડી બોરોડ કેપિટલ ઇસ્યુ કરતા પહેલા કંપનીએ પોતાનું ક્રેડિટ રેટિંગ કરવું જરૂરી છે અકોર્ડિંગ ટુ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ.
તો એવા કયા ડિબેન્ચર્સ કે બોન્ડ છે વિચ ઇઝ એક્ઝમ્પ્ટેડ ફ્રોમ બીંગ ક્રેડિટ રેટિંગ બિફોર ઓફરિંગ ઇટ ટુ ધ પબ્લિક. તો એ જે છે એ ₹5 કરોડ સુધીના નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, મતલબ વિચ કેન નોટ બી કન્વર્ટેડ ઇન ટુ શેર્સ, કે જે પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા મેળવાયેલા હોય, જેમાં મ્યુચ્યુઅલ ફંડ સહિતનો સમાવેશ થઈ જાય. એ સિવાય ડિબેન્ચર ઇસ્યુ કર્યાના 18 માસમાં જ જે સંપૂર્ણ ઇક્વિટીના બહાર પાડેલ કિંમતે રૂપાંતર પામવાના હોય, મતલબ કે કન્વર્ટ થવાના હોય, એવા કન્વર્ટેબલ ડિબેન્ચરની જામીનગીરી માટે પણ ક્રેડિટ રેટિંગ કરાવવું ફરજિયાત નથી. અને જાહેર ક્ષેત્રના બોન્ડ અને પ્રાઇવેટ પ્લેસમેન્ટના ડિબેન્ચર કે જે નાણાં સંસ્થા અને બેંકના હોય, એના માટે પણ ક્રેડિટ રેટિંગ કરવું ફરજિયાત નથી. એટલે આ બધી જે જામીનગીરીઓ છે, આવા પ્રકારના જે ડિબેન્ચર્સ છે, નોન કન્વર્ટેબલ કે અમુક પ્રકારના કન્વર્ટેબલ હોય, કે અમુક જાહેર ક્ષેત્રના બોન્ડ કે પ્રાઇવેટ પ્લેસમેન્ટના ડિબેન્ચર્સ હોય, એના માટે જે છે એ રેટિંગ કમ્પલ્શન નથી, બટ જે છે એ વોલેન્ટરીલી, સ્વૈચ્છિક રીતે જે છે એ કંપની એનું મૂલ્યાંકન કરાવી શકે ક્રેડિટ રેટિંગ. એટલે રેટિંગનો ઓપ્શન જે છે એ ખુલ્લો છે, બટ ઇટ ઇઝ નોટ કમ્પલ્સરી ટુ ગેટ ઇટ રેટેડ બિફોર ઓફરિંગ ઇટ ટુ ધ પબ્લિક. ફરજિયાત નથી, મરજિયાત છે, સ્વૈચ્છિક રીતે કરાવી શકાય. જ્યારે બાકીની બધી જ કંપનીની જામીનગીરી જે છે એના માટે મૂલ્યાંકન કરવું જરૂરી છે, અને મૂલ્યાંકનનું પરિણામ જાહેર કરવું પણ જરૂરી છે. આફ્ટર being rated and after the declaration of credit rate, પછી જ જે છે એ કંપની આ ઓછીની મૂડી મેળવવાની કામગીરી આગળ કરી શકે. બોરોડ કેપિટલ જે છે એ ઓફર કરી અને બોરોડ કેપિટલ થ્રુ ફંડ્સ એક્વાયર કરવાનું કામગીરી જે છે એ કંપની કરી શકે. તો આ વાત હતી ઇકરાની, ICRA ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી ઓફ ઇન્ડિયા, ભારતીય રોકાણ માહિતી અને શાખ મૂલ્યાંકન એજન્સી લિમિટેડ. આ સિવાય પણ ઇન્ડિયામાં કાર્યરત ક્રેડિટ રેટિંગ એજન્સી અમુક ફેમસ છે. ક્રિસિલ છે, ઇકરા છે, બોથ આર વેલ નોન ક્રેડિટ રેટિંગ એજન્સીઝ ઓફ ઇન્ડિયા. અપાર્ટ ફ્રોમ ધેટ દેર આર કેર ક્રેડિટ એનાલિસિસ એન્ડ રિસર્ચ લિમિટેડ. આ પણ એક ભારતમાં કાર્યરત રેટિંગ એજન્સી છે, વિચ ઇઝ વેરી પોપ્યુલર, બટ ઇન આર સિલેબસ ઇટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ. આપણા સિલેબસમાં કેર સંસ્થાનો સમાવેશ નથી થયો, સો we are not going to discuss it in detail, but for your knowledge and information, તમને સંસ્થાનું નામ ધ્યાન હોવું જોઈએ કે ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ કયા કયા છે ઇન્ડિયામાં કાર્યરત વેલ નોન. તો ક્રિસિલ છે, ઇકરા છે, કેર છે, ક્રેડિટ એનાલિસિસ એન્ડ રિસર્ચ લિમિટેડ. આ જે છે એ ભારતમાં પ્રખ્યાત ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સની જો આપણે વાત કરીએ તો એ બધા ભારતના પોપ્યુલર ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે. એ સિવાય ઇન્ડિયા રેટિંગ્સ છે, ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ છે, એક્યુટ રેટિંગ્સ એન્ડ રિસર્ચ, બ્રિકવર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ફોમેરિક્સ વેલ્યુએશન એન્ડ રેટિંગ પ્રાઇવેટ, એવી બધી સંસ્થાઓ પણ છે. બટ મેઇનલી ક્રિસિલ, ઇકરા અને કેર રેટિંગ્સ જે છે એ બહુ જ પ્રખ્યાત છે, જેમાંથી આપણે ક્રિસિલ અને ઇકરા વિશે ચર્ચા કરી, અને એ જ બે સંસ્થાઓ આપણા સિલેબસમાં ઇન્ક્લુડેડ છે. So here credit rating institutions discussion is over. Now from next lecture we will move towards the fifth new financial institution. પાંચમી નવી નાણાકીય સંસ્થાના પોઈન્ટ જે છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું, જે છે ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, OTCEI. અને એના પછી જે છે એ આપણે સિક્સ્થ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સની વાત કરીશું, NSEI, National Stock Exchange of India Limited, and then we will discuss about an SDL, National Securities Depository Limited. આ બધી જ નવી નાણાકીય સંસ્થાઓ છે કે જેના વિશે આપણે હજુ આ યુનિટમાં વાત કરવાની બાકી છે. સો દેટ્સ ઓલ ફોર ધીસ સેશન. ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સનું ડિસ્કશન અહીંયા પૂરું થાય છે, જેમાં આપણે ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન શું છે અને એના અંતર્ગત બે સંસ્થાઓ ક્રિસિલ અને ઇકરા જે છે એ બંને વિશે આપણે વાત કરીએ. બંનેના કાર્યો, કઈ રીતે એ રેટિંગ કરે છે, કઈ કંપનીનું રેટિંગ કરે છે, કેવા સંજોગોમાં, જેમ કે ઓછીની મૂડી બહાર પાડતી વખતે રેટિંગ કરવામાં આવે છે, કંપનીની કેપિટલ કેટલી છે, કંપનીએ કેટલા ઇશ્યુઝનું રેટિંગ કરેલું છે, અને કંપનીએ કેટલું ફંડ જે છે એ એકઠું કરાવેલું છે આફ્ટર રેટિંગ ધ કંપનીઝ. આ બધી આપણે જે છે એ વાતચીત આ પોઈન્ટમાં ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ અંતર્ગત કરી. નેક્સ્ટ હવે આપણે એક નવી નાણાકીય સંસ્થા વિશે વાત આગળના લેક્ચરમાં કરીશું. Till then, thank you. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.